સુરતના 41 પરિવારોમાં મોતનો માતમ છવાયો। તાજેતરમાં ખાબકેલા ભારે વરસાદને પગલે આવેલા પૂરને કારણે 41 લોકોના મૃત્યુ નિપજ્યા છે। પૂરના પાણીમાં તણાઈ જવાને પગલે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો મળી આવતા પરિવારજનોમાં માતમ જોવા મળ્યો। મહત્વનું છે કે શહેરના ખરવાસા, લિંબાયત, સારોલી, ભેસ્તાન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી અનેકના મોત નિપજ્યા હતા। ત્યારે તંત્રની બેદરકારીને કારણે અનેક લોકોના મૃત્યુ નિપજતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે। ઉલ્લેખનીય છે કે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીમાં ડૂબી જવા, કરંટ લાગવા અને અન્ય દુર્ઘટનાઓમાં અનેક લોકોના મોત નિપજ્યા છે। જે પ્રકારે 2 દિવસ વરસાદ અને ત્યારબાદ કહી શકાય ખાડીપુરને 2 દિવસ વીતી ચૂક્યા છે। કહી શકાય કે જ્યાં જ્યાં પાણી ઉતરે છે ત્યાં તબાહીના મંજર જોવા મળી રહ્યા છે। લોકોની દુકાનોમાં પાણી જતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરી બગડી ગઈ છે। ત્યારે કહી શકાય કે આ વરસાદ અને રેલ વચ્ચે 41 લોકોના મોતનો એક આંકડો સામે આવી રહ્યો છે। ક્યાંક ડૂબી જવાથી તો ક્યાંક કરંટથી તો ક્યાંક કુદરતી મોત કરીને જો ગણવા જઈએ તો 41 લોકોના મોતનો આંકડો એક સામે આવ્યો છે। કહી શકાય ઘરવખરી પાણીમાં ડૂબી જવાને લઈને લોકોને નુકસાન છે, વેપારીઓને નુકસાન છે, કાપડ માર્કેટને નુકસાન છે। ઓવરઓલ જોવા જઈએ તો 1000 કરોડ કરતાં વધુનું સુરતમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કારણ કે સુરત ઔદ્યોગિક શહેર છે, ઔદ્યોગિક એકમો મોટી સંખ્યામાં આવ્યા છે। ખાસ કરીને સુરતનો વરાછા કે પોદાર માર્કેટ જે મોબાઈલનું સૌથી મોટું માર્કેટ કહેવાય છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 1 માળ એટલે કે 2 માળ જે રીતે પાણીમાં ડૂબી ગયેલા, માત્ર ખાલી વરાછાની માર્કેટમાં જ 250 કરોડની નુકસાનની ભીતિ સેવાઈ છે। ગઈકાલે ડેપ્યુટી સીએમ દ્વારા ત્યાં મુલાકાત લેવામાં આવી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરતમાં સમીક્ષા બેઠક કરવામાં આવી છે। 24 કલાકમાં તમામ લોકોને કેશ ડોલ ઘરવખરી સાથે 6800 રૂપિયા મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। તેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। આજથી વેપારીઓને જે નુકસાન છે, ક્યાં અનાજના ગોડાઉન છે કે ક્યાં અન્ય દુકાનો છે જે નુકસાન છે, તેમના આંકડાઓ ભેગા કરી તેમને 1 અઠવાડિયામાં સહાય મળે તે પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। સુરત કહી શકાય કે અરાઉન્ડિંગ 40 કિલોમીટરના વિસ્તારમાં પસરાયેલું છે અને જે પ્રકારે વરસાદ હતા, શ્રમિક વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાયું હતું, એટલે કે રોડ અને જે ખાડા ટેકરા લોકોને જોવાયા નથી, જેને લઈને ખાડામાં પડી જવાથી એટલે કે ડૂબી જવાથી અનેક લોકોના મોત થયા છે। ખાસ કરીને વરસાદ જે પ્રમાણે હતું અને વીજ પુરવઠો ચાલુ રહેતા કરંટ લાગવાને લઈને મોત થયા છે। એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો 41 લોકોના મોત છે। ક્યાંક બાળકો પાણીમાં ખાડામાં ડૂબી ગયા છે। 2 યુવાનો છે કે જે કામરેજ ગાડી રિપેર કરી સુરત આવતા રસ્તાની બાજુમાં આવેલી નહેરમાં કે ગાડી ખાબકી ગઈ હતી અને એ જ રીતે ડિંડોલી છે, પાંડેસરા છે, ભેસ્તાન છે, આ જે શ્રમિક વિસ્તારો છે કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો કામ ધંધા માટે ચાલીને જતા હોય, એટલે કે રોડની બાજુમાં આવેલી ખાડીઓ, નહેરો દેખાઈ નથી, જેને લઈને ડૂબી જવાથી સૌથી વધુના મોત છે। એટલે કે સુરતમાં ઓવરઓલ છેલ્લા 4 દિવસમાં મોતનો આંકડો 41 પર પહોંચ્યો છે।